જસદણમાં 150થી વધારે હીરાના કારખાના છે, જેમાં 16 થી 17,000 જેટલા લોકો હીરા ઘસીને રોજગારી મેળવે છે। ત્યારે 5 દિવસથી વીજ કાપને લઈ ડાયમંડ એસોસિએશન દ્વારા જીઈબીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ લાઇટ ન હોવાને કારણે ગામડામાંથી આવતા લોકોને સાંજ સુધી બેસવું પડતા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। વારંવાર લાઇટ જતી રહેતી હોય છે, તેને લઈને તમામ કારખાનાના વેપારીઓને સાથે રાખી ડાયમંડ એસોસિએશન પ્રમુખ પીવી ભાયાણીએ આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ પ્રવીણભાઈ ભાયાણી, ડાયમંડ એસોસિએશન પ્રમુખ। આજે અમે પીજીવીસીએલ માં આવેદન દેવા આવ્યા હતા સાહેબશ્રીને કે ભાઈ જસદણમાં 15 થી 17,000 કારીગરો રોજગારી મેળવે છે। હીરાના કારખાના 100 થી 150 કારખાના હીરાના ચાલે છે। લાઇટના મુશ્કેલીના હિસાબે અવારનવાર કલાક, 2 કલાક, 1.5 કલાક લાઇટનો કાપ છે અને અત્યારે 2 વર્ષથી હીરામાં મંદીનો માહોલ છે, પણ રોજગારી માટે બધા ઝઝૂમી રહ્યા છે। 15 થી 17,000 કારીગરો લાઇટને લઈને 5 વાગ્યે લાઇટ વહી જાય, 4 વાગ્યે વહી જાય તો કારીગરોને રોજગારી મળતી નથી। અને ક્યારેક અત્યારે અમારી માંગ એક જ છે કે ભાઈ તમે અમને પીજીવીસીએલ વાળા લાઇટનું એક નિરાકરણ લાવી દે। મારું નામ નાયબ ઇજનેર ભગીરથ દસાભાઈ આહિર, જસદણ સબ ડિવિઝન। અત્યારે ઉત્તરાયણનો તહેવાર હોય, પતંગ દોરા જગતા હોય અને આ બધું ઓવરહેડ લાઇન હોય અને છેલ્લા 4-5 દિવસથી તકલીફ છે અને બાકી હવે ઉત્તરાયણ વહી જાય પછી અમે મેન્ટેનન્સ કરી અને બધું રેગ્યુલર ચાલુ જ હોય। એને ગાડીની માંગ છે સિટીમાં અમે 11 થી 15 તારીખ લગી આપી છે, એનો નંબર અત્યારે આપી દીધો છે ગાડીવાળાનો।